વધી રહેલા સાયબર ક્રાઇમના કિસ્સાઓ વચ્ચે ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે। જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે। ભારત દેશમાં અનેક ઠગ ટોળકીઓ સાયબર છેતરપિંડી દ્વારા લોકોને પોતાના શિકાર બનાવી રહી છે, જેમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને શિક્ષિત અને સિનિયર સિટીઝનોને ડરાવી ધમકાવી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવાના કિસ્સા પણ વધ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે કે જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે। આજનો મોબાઈલ યુગ જેટલો ફાસ્ટ થયો છે એટલો જ તેના દ્વારા થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને આપણે સાયબર ક્રાઇમના નામથી ઓળખીએ છીએ। જેટલા આજના ફાસ્ટ યુગના ફાયદાઓ છે એટલા જ તેના ગેરફાયદાઓ પણ છે, જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી અનેક લોકો ઠગો દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે। આ પ્રકારના ફ્રોડનો શિકાર બનાવવામાં શિક્ષિત લોકો પણ બાકાત નથી, જેમાં હાલમાં ઠગો અલગ અલગ પ્રકારના ફ્રોડ આચરી લોકોને નિશાન બનાવે છે। જેમાં જોવા જઈએ તો જોબ ફ્રોડ, લોન ફ્રોડ, સિમ કાર્ડ ફ્રોડ, ક્રેડિટ કાર્ડ, મેટ્રિમોનિયલ ફ્રોડ, ઇન્સ્યોરન્સ ફ્રોડ, લોટરી સહિતના અનેક ફ્રોડ દ્વારા ઠગો લોકોને છેતરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે। જોકે હાલમાં જ ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાનો ડર બતાવી લોકો પાસે સમાધાન કરવાનું કહીને લોકોને લૂંટી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। જેમાં થોડા દિવસ પહેલા જ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં રહેતા અને ઈખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહિમ મનમનના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં તેણે પોતાનું નામ રાહુલ પરમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી। તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનેડા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે, જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રૂપિયા મળ્યા હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી। જ્યારે તબીબને ખબર પડતા કે આ તો ફ્રોડ થયો છે, ત્યારે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। આ અંગે લોકોને જાગૃત કરવા ભરૂચ ડીવાયએસપી CK પટેલની મુલાકાત લઈને તેમની પાસે આવા કિસ્સાઓ કેમ બને છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી। આ બાબતે CK પટેલે જણાવ્યું કે ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી, પરંતુ આવા ઠગો પોલીસ યુનિફોર્મ પહેરી લોકોને ડરાવી ધમકાવી તમે કોઈ મોટો ફ્રોડ કર્યો છે અથવા કોઈ મહિલાએ તમારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી જેવા કિસ્સાઓમાં ભેળવી તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હશે। જો કે આવા લોકો સિનિયર સિટીઝન વધારે પડતા ગભરાઈ જતા હોય અને તેમની વાતોમાં આવી જતા હશે, જેથી ભરૂચ પોલીસ જિલ્લાવાસીઓને અપીલ કરીને જણાવ્યું હતું કે હંમેશા જાગૃત અને સચેત રહીને આવા કોઈ કોલ આવે તો ડર્યા વગર નજીકના પોલીસ મથક અથવા સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરીને મદદ માંગવી જોઈએ, જેથી મોટી છેતરપિંડીથી બચી શકાય છે। આ મીડિયાના માધ્યમથી અમે ભરૂચની જનતાને અને લોકોને એક અપીલ કરીએ છીએ કે આવું ક્યાંય ડિજિટલ એરેસ્ટ હોતું નથી। આવી રીતે અજાણ્યા નંબરો ઉપરથી તમને એરેસ્ટ કરવા માટેની ધમકી આપી ગમે તે તમે કોઈ પ્રકારનો ગુનો કર્યો છે તમને છેતરે કે તમને એવું પણ કહે કે તમે તમારા છોકરાને અમે કિડનેપ કર્યો છે, તમારા છોકરાએ આવો ગુનો કર્યો છે, તમારા વિરુદ્ધમાં એક વ્યક્તિએ એક મહિલાએ રેપની ફરિયાદ આપેલી છે, એવી જુદી જુદી બનાવટ કરીને એમને ફોન ઉપર એરેસ્ટ કરવાની ધમકી આપીને છેતરપિંડી કરવાના મામલા પ્રકાશમાં આવતા હોય છે, જેથી આવી રીતે કોઈ લોકો છેતરાય નહીં એના માટે અમે આ મીડિયાના માધ્યમથી પ્રજાને અપીલ કરીએ છીએ। સર, વધારે પડતા સિનિયર સિટીઝનો આ ઘટનાનો ભોગ બનતા શું કહેશો સર? હા, એટલે સિનિયર સિટીઝનો સામાન્ય રીતે આવા પ્રકારના ફોન કોલ્સ આવે એટલે વધુ ગભરાઈ જતા હોય છે અને એમના ઉપર વિશ્વાસ મૂકીને પોતાની ધરપકડ ટાળવા માટે કે પોતાની ખોટી રીતે ધરપકડ કરીને આ લોકો ખોટી રીતે હેરાન કરશે એવી હેરાનગતિમાંથી બચવા માટે એ આ જે છેતરપિંડી કરવાવાળા ઈસમો છે, ફ્રોડ ઈસમો, એમની વાતમાં જલ્દી આવી જતા હોય છે અને એ કહે એ પ્રમાણે કામ કરીને એ જે એકાઉન્ટ નંબરો આપે એ એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવીને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે। એટલે આવું ના બને એની પૂરતી તકેદારી રાખે અને જો કોઈ આવું પણ પોતાના ઉપર કોલ આવે તો નજીકના પોલીસ સ્ટેશન ઉપર તાત્કાલિક જાણ કરે અથવા તો સાયબર ક્રાઇમ માટે અમારી ટેલિફોન હેલ્પલાઇન નંબર છે 1930, એના ઉપર પણ તાત્કાલિક એમની ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવે છે।